વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત માનસિક આરોગ્ય જાગૃતિ અંગેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનું માનસિક આરોગ્ય જળવાઈ રહે અને તેઓ પોઝિટિવિટી તરફ આગળ વધે તેવા આશય સાથે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય, સકારાત્મક વિચારધારા અને જીવનને યોગ્ય દિશા આપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે સાથે નશા મુક્તિ અને આત્મહત્યા નિવારણ જેવા મહત્વપૂર્ણ સામાજિક સંદેશાઓ પણ આપવામાં આવ્યા। આ અવસરે ગુજરાત સરકારના યુથ એમ્બેસેડર તથા માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાતના સ્થાપક વિદિત શર્માએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો। આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તેમજ વિવિધ ફેકલ્ટીના ડીન ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। engineering, and let me tell you, because being the second batch of chemical engineering, my situation was very difficult. उस टाइम पे जब मैं मेरे कॉलेज में पढ़ रहा था तब मैं उस सिचुएशंस को प्रॉब्लम कंसिडर करता था। एंड फॉर एग्जाम्स आई यू बॉयज ऑल्सो हैव 80% अटेंडेंस कंपलसरी? सेम वे मेरा भी सर 80% अटेंडेंस कंपलसरी था, बहुत ज़्यादा। और 1% पे अगर एक में भी मार्क हो जाओ तो एग्जाम में नहीं बैठने दिया जाता था। बट आई वॉज वेरी सिंसियर, क्लास में ज़रूर जाता था बिकॉज इट इज़ मेंटल हेल्थ अवेयरनेस के रिगार्डिंग मैं बात करूँगा, जिसमें नो टू सुसाइड, नो टू ड्रग्स, और ये जो जर्नी है इसके अंदर कैसे मैं मेरी लाइफ के अंदर आगे आया, हाउ मैनिफेस्टेशन वर्क फॉर मी, और अपने आप को मोटिवेट करने के लिए ये जर्नी को मैंने कैसे फॉलो किया, उस चीज़ों की बात होगी आज। और कुछ अलग से कुछ टॉपिक पे, जैसे विद्यार्थियों में आजकल सुसाइड के हो सकते हैं, उस पर कैसे? 2-3 चीज़ें जो बहुत ज़्यादा इंपॉर्टेंट है उनको बताना, जिसमें से एक प्रॉब्लम और सिचुएशन के बीच का डिफरेंस बताना, और उसके साथ साथ स्पिरिचुअल एक्टिविटी के अंदर इंडल्ज होना। कोई भी किसी भी चीज़ों को फॉलो करता हो उनको वो रेगुलर रखे। वर्कआउट एक जो बेसिक हमें कहा जाता है हमेशा लाइफ के अंदर कि हमें जो बेसिक है उसको फॉलो करना चाहिए, वैसे ही जो बेसिक है अगर स्टूडेंट अपनी लाइफ के अंदर डिसिप्लिन लेके आता है और वो बेसिक को फॉलो करता है तो आई थिंक कि कोई भी ऐसी सिचुएशन में कभी फॉल नहीं करेगा जहाँ पे वो ये सोचे कि उसको लाइफ एंड करनी है, या मे बी ड्रग्स के प्रति उसका जाना या देखना हो, एंड आई फील कि वो अवॉइड हो जाएगा। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન થયું છે। ખૂબ જ જાણીતા ગુજરાત ગવર્મેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર અને રિનાઉન્ડ ફેસ ઓફ રોડીઝ જે વિદિત શર્મા છે એ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિઝિટ પર છે અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના છે। વિદિત શર્મા એ એવું નામ છે કે જે માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાતનું અત્યારે કરી રહ્યા છે। ખાસ કરીને યુથને ઇન્સ્પાયર કરવાનું કામ વિદિત શર્મા કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર જે વિદ્યાર્થીઓ છે તેમને એક લાઈફ પ્રત્યેનો પોઝિટિવ અભિગમ અને એક વેલનેસ માટે થઈ અને એક પોઝિટિવ અપ્રોચ આપવા માટે થઈને આજે વિઝિટ કરી રહ્યા છે। સીસી મહેતા ઓડિટોરિયમની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ આજે એકત્રિત થશે અને વિદિત શર્માને આજે સાંભળશે।